અમરસિંહ રાઠોડ અને પદમણી રાણી। દિલ્હી શહેરનો બાદશાહ ખાન ખાન કચેરી ભરીને બેઠો છે। વિશાળ દીવાનખંડમાં તો ઝાદરના ઝલૈયા, ઈરાની ગલેસા, મસરૂની તળાયુને રાતાગલ મસરૂના ગાદી તકિયાથી આખી કચેરી ઝળાહળા દીપી રહી છે। સોનલાના સિંહાસનની થડમાં રોપલા બાજોઠની માથે સોનાની તાસકમાં પાનના 50 બીડા ઝળેળી રહ્યા છે। સોના રૂપાના ગંગા જમનાના તાણે વાણે ગૂંથેલો મુગલાઈ હોકો એક પછી એકના હાથમાં ફરી રહ્યો છે। આખી કચેરી હકડે ઠેઠ ભરાઈ ગઈ છે। કરડા મોઢાવાળા ખાન અને ખાસદારો અને સુવાળા શહેરીજનો સાથે એકમેકને ટક્કર મારે એવા ઓડમલ સોડમલ, આમદ ખા, ફતેહ ખા, મોબર સંગ, રૂપસંગ, રાયસંગ વાતોના ગલબા મારી રહ્યા છે। વાતમાંથી વાત નીકળી ત્યારે બાદશાહ ખાન ખાન કે હવે તો ધીર અને હીર સુસાઈ ગયા, નવાણીથી નીર ખૂટવા માંડ્યા છે। એની સાથોસાથ આદમીની મર્દાનગી પણ પરવારી ગઈ છે। ત્યાં તો કચેરીમાં બેઠેલા રાવ રાણા અને અમીર ઉમરાવ મૂસને મરડ દઈને કહે, બાદશાહ સલામતને ઘણી ખમ્મા, એમ કાં બોલો, ધરતી થોડી જ વાંજણી છે। હજી આ પૃથ્વીમાંથી એકનું માથું ભાંગે એવા શેરને માથે સવા શેર સોરા મર્દો પડ્યા છે। જહાં પના કીધું છે ને કે પ્રથમની વાંજણી ન હોય, તેમાં મર્દું તો લાખ મુલાખ પાકે છે કે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સૂર, નહીતર રહેજે વાંજણી મત ગુમાવજે નૂર। અને બાદશાહ સલામતને અરજ ગુજારીએ છીએ કે કરો મરદવટાના પારખા, મરદ અને એકલમલ આ ભૂમિમાં અનેકાનેક છે। ત્યારે બાદશાહ કહે, ભલે ભલે તો કરીએ એવા વીરની પરીક્ષા। સૌ કહે, સલામત કહે તે બરાબર છે, કરો મરદ અને મરદાઈના પારખા। પછી તો દિલ્હીના બાદશાહના મનમાં આ વાત સજ્જડ થઈ ગઈ। એણે તો દિલ્હી શહેરના લુવારીને બોલાવ્યા છે અને લોખંડનો એક આદમકદનો પૂરસો બનાવડાવ્યો છે। તેનું ધડ માથું કસકસાવી રેવરાવ્યું છે। બીજા ખાને માટે એક જોડ કમાડ તૈયાર કરાવ્યા છે, જેનો ભાર 20 મણની ધારણનું એવા 2 મોટા બનાવ્યા છે। અને ત્રીજો દોરે એક આખલો મુલાવ્યો છે। ઉમળા અણીવાળા શિંગડા અને ઢંગ ભરી કાયાને માથે વેતનો લોહીનો થર એવો ફાટીને ધોવાડે વહ્યો ગયો છે। રાજની ગૌશાળામાં બાંધ્યો ગૂંધળી કડબ ખાઈને વકરી ગયો છે। બાદશાહ ખાન ખાનને તો એમ લોખંડી માનવ જોડ કમાડ અને અખ્યાત આખલાને તૈયાર કરીને ફરી પાછી એક દિવસના સમયે કચેરીમાં વાત કાઢી કે મારે મરદના બળ અને હિંમતના પારખા જોવા છે કોઈ બળાબળની બાજી ખેલવા તૈયાર। ત્યાં તો ભરી કચેરીમાં બેઠેલા ઠીમ ગણાતા શૂરવીરોએ પોતાની પોળા રોખી મુસળીઓએ વળ ઉપર વળ દઈ દીધા, હણીને ખોખારા ખાધા। એ વખતે દિલ્હીનો બાદશાહ ખાન ખાન કહે, દીવાનજી, આપણી કચેરીના શૂરવીર જવામર્દોને આપણી હોડની શરત સંભળાવી દો। ત્યારે દીવાનજી કહે છે, જહાંપના, આ તો દિલ્હીના ખાન ખાનની કચેરી છે, જેમાં એકલવીર, ભડવીર, મહાવીર અને અનેક વીર હાજરા હજુર બિરાજે છે। નામદાર બાદશાહ, કચેરીના ભડવીરો, બળાબળની હોડની આટલી શરત છે, એ શરતને માથે જે હોડ બકવા તૈયાર હોય તે આ તસકમાંથી પાનનું બીડું ઝડપી લે અને સર્વે સભા સાંભળે કે હોડ કોની સાથે કેવી રીતે બકવાની છે। આ બળાબળની હોડમાં સૌ પ્રથમ પેલો પૂરો આદમકદનો એક લોખંડી પૂરસો છે, તેને કસોકસ બાથ ભીડી હલબલાવીને એ પૂરસાનું માથું એક જ ઝાટકે ભડાક કરીને બટકાવી દેવાનું છે। બીજા દોરમાં લોખંડના જોડ કમાડિયા છે, એ કમાડની એક જ ઝોંટે તે પડ્યા હોય ત્યાંથી ઊભા કરી દેવાના છે અને છેલ્લે દાવે આખલાને પકડી
તેના નાકમાં નાથ ઘાલી દેવાની છે. આટલી 3 શરત છે. જે કોઈની હોડમાં ઉતરવાની તૈયારી હોય તે આ તાસકમાંથી પાનનું બીડું લઈને સાવી જાય. તેની સાથે સોનાની મૂઠવાળી તલવાર, ગેંડાની ઢાલ, 1000 સોના મોહર અને 1 જોડી જરિયાનો પોશાક લઈ લે. આ 60 મારી માટે 6 મહિનાની મહેતલ આપીએ છીએ. દશેરાના દીએ તાશેરો થશે અને આ કુસ્તી દંગલ જોવા માટે ગામના માનવીઓ ટોળા મોઢે ઉતરી પડશે. દીવાનજીએ સંભળાવેલી શરત સાંભળીને આખી કચેરી તો જાણે શીતળામાં આલેખી હોય તેવી સ્તબ્ધ થઈ ગઈ છે. શેરખા અને સવાઈખા, રાયમલ અને જયમલ, તોગાજી અને તેજાજી એવા સૌ દાઢીવાળા, થોભિયાવાળા, મૂસાળા અને ટેકાળા સૌ નીચું જોઈ ગયા છે. કોઈ કરતા કોઈ શરતનું બીડું ઝડપવા તૈયાર નથી. કોઈ કાંઈ ન બોલે કે ન ચાલે. કચેરી આખી સૂપ. ખાનની કચેરીમાં બેસનારા લડવૈયા, શૂરવીરો અને વારે વારે મલકુસ્તી ખેલનારા કોઈએ બીડું ન ઝડપ્યું. સૌ નીચું જોઈને બેસી રહ્યા. તેથી આ શરતનું બીડું લઈને રાજનો દસોંદી દેશાવર ફરવા ઉપડી ગયો છે. રાજનો દસોંદી તો ફરતો ફરતો અજમેર શહેરમાં આવી પૂગ્યો છે. અજમેરની તો કાંઈ વાત જ અનેરી છે. શહેરની ફરતે ફરતે એવો અડીખમ ગઢ કિલ્લો ઊભો છે. 52 બારી અને 4 તોતિંગ દરવાજા ઊભા છે. દરવાજે હથિયારબંધ સપાઈ સપરાનો કોઈ પાર નથી. ખડે રોપ કરતા આવતા જતાને અટકાવે છે. આ અજમેરની ભાગોળે એક દાડમ બાગ છે. બાગમાં અવળ સવળ એવા 16 શોખ છે. શોકે ગુલાબ જળના ફુવારા ઉડી રહ્યા છે. આ ફુવારાના મધ ચોકની વસાળે એક મલશાળા છે. આ મલશાળાના મેદાનમાં તેવડા જોવાનિયા કુસ્તી દાવની સુગત શીખવા માટે મર્દાનગી ભરી કુસ્તી ખેલી રહ્યા છે. આ સૌની સાથે કનોજ શહેરનો અમરસિંહ રાઠોડ પણ તેના મામાને ઘેર મોસાળમાં માણવા પધાર્યો છે. તે આજે અખાડે ઉતર્યો છે. બળમાં બલરામ જેવો અને કળમાં કૃષ્ણ જેવો છે. હિંમતમાં હનુમાન જેવો અને રૂપે રંગે નાણિયું વખાણાય નહીં અને માણિયું પમાય નહીં એવો નરપલે નમણો અને સવળોટો છે. 22-24 વર્ષની જામતી જુવાની અંગને માથે તસતસીને ફોર ફેરંગટી લઈ ગઈ છે. તે અત્યારે પરમાર જુવાનો સામે મલદાવ ખેલી રહ્યો છે. ત્યાં દિલ્હીના બાદશાહ ખાનનું બીડું લઈને દસોંદી અને ઉમરાવનું રાવણું આવી પહોંચ્યું છે. પરમાર કુંવરો અને અમરસિંહ રાઠોડે સૌને માનપાન દઈને ઊંચા આસને બેસાડ્યા છે. ત્યાં તો બંદીજનોએ વખાણ શરૂ કર્યા. વખાણ પૂરા થતા દિલ્હીના દસોંદીએ સૌ જુવાનડા વચ્ચે દિલ્હીના બાદશાહે રજૂ કરેલી મર્દાનગીની ખેલકૂદની વાત કહી સંભળાવી અને સોનાની તાસકનું રૂપેરી પાન બીડું સૌ જુવાની સામે ધર્યું અને પછી સૌને લલકાર્યા છે કે અહીં તો રાજપૂતોની જવાની જોર કરે છે. રાજપૂતી અહીં જ વસે છે. બાદશાહી બીડું અહીં જ ઝડપાવવું જોઈએ. બીડું અહીંથી પાછું ન ફરવું જોઈએ. તેવું થશે તો હું માનીશ કે રાજપૂતી રંડાઈ ગઈ છે. આ સાંભળતા તો અમરસિંહ રાઠોડ હડપ દઈને ઊભો થયો અને ડગલા માંડતો તાસક પાસે આવ્યો. પોતાની કુળદેવીને મનોમન વંદન કર્યા. સઘળી સભાને સલામ ભરી અને તાસકને પ્રણમીને પાનનું બીડું ઝડપી લીધું. મુખમાં મૂકીને કહ્યું, બાદશાહ ખાનને કહેજો કે 6 મહિનાને વદાડે અમરસિંહ રાઠોડની આપની શરત પૂરી કરવા દિલ્હી શહેરમાં આવી જશે. વડીલોને વંદન અને સઘળી સભાને મારા સલામ. આમ કહીને બીડું સાવતો તે બેસી ગયો. તે વખતે સભામાં કવિરાજોએ બિરદાવલી લલકારી, ખમ્મા રાજ ખમ્મા,
ખમ્મા પરમાર રાજ ખમ્મા, ખમ્મા મારા અમરસિંહ રાઠોડને, ખમ્મા મારા રાણા રજપૂતા અને સઘળી સભાને, ખમ્મા પરમાર કુળને, ખમ્મા રાઠોડોની લાજને. જે દિવસે બેડું ઝડપ્યું તેના વળતા દીથી અમરસિંહ રાઠોડ તો સજધજ થવા માંડ્યો છે. એક તો કાંડાબળિયો અને હાડબળુકો જોવાન હતો, તેમાં દિલ્હીના બાદશાહની મરદામરદની રમતીઓની શરત સ્વીકારી. એથી એણે તો શરીર કસવાને જોર જમાવવા માવા અને મલિદા, દૂધ અને માખણની મલાઈઓના સેવન કરવા આદરી દીધા છે. કાઠિયાવાડમાંથી 5-5 વિયાજણ ભેંસો મંગાવી છે. ચારને દોહીને બધું દૂધ એક ભેંસને પાય છે. તે પછી એક ટંક ઉતરે ત્યારે તે સાંજણી ભેંસને દોરાવે છે. એ ભેંસના સળી ઊભી રહે તેવા જાડા ખદડા જેવા દૂધની અને અંબરની સુગંધી ભેળવે છે. રૂપિયાભાર અફીણ ઘૂંટીને કસુંબો તૈયાર કરાવે છે. તાતા તાપે ટીપી શેડવીને ખાતા મોઢામાં કરડાકી બોલાવે તેવા 3 રોટલા સાથે કઢિયેલ દૂધ અને કસુંબાનું તેણે તો સેવન કરવા માંડ્યું છે. ખાતા પીતા અને કસરત કરતા કરતા 5-5 મહિનાનો હળુડાટ કરતા નીકળી ગયા છે. ત્યાં તો અમરસિંહ કાધરોટીને વકરેલા સિંહ જેવો જામી ગયો છે. કાયા સાથે નરવાઈ તો એવડ બેવડ રાસ જેવી થઈ ગઈ. એકલમલ આદમી ઊભો રહે તો ભોને પણ ભારજલો લાગે તેવો જામીને રોંઢ થઈ ગયો. 6 મહિનાની અવધિ આવતા તો તેણે દિલ્હી શહેરના પર્યાણ આદર્યા છે. દિલ્હીમાં આવીને પાદરમાંથી તંબુ તાણીને બાદશાહને પોતે આવ્યાના ખબર કેવરાવ્યા છે. અમરસિંહ રાઠોડ આવી પૂગ્યાના સમાચાર મળતા બાદશાહ ખાને તેને માટે રૂપાળો ઉતારો તૈયાર કરાવી તેમાં તેડાવી લીધો છે. બીજે દયે દિલ્હીના બાદશાહની ભરી કચેરીમાં પધારવા માટે અમરસિંહને તો માનપાન ભેર નિમંત્રણ મળ્યા છે. આજ કચેરી હકડે ઠેઠ જામી છે. દિલ્હીના બાદશાહ સોનાના સિંહાસને બિરાજ્યા છે. પાછળ શકમાં તેની બેગમ રૂબીનિચ્છા અને 18 વર્ષની જેની અવસ્થા છે. હળદી કંકુના પંડીમાંથી કંડારી હોય તેવી કેવડાની લોળ જેવી નાજકતાવાળી શાહજાદી પીરોઝા પણ પોતાની માની પાસે બેઠી છે. અમરસિંહ કચેરીમાં આવ્યો. પરુષ ફરી પ્રચંડ કાયા જાણે તાંબુ ધગાવીને ખડી હોય એવો રતુમડો વાન, અક્કડ ગરદન, કપાટ છાતી અને હાથીની સૂંઢ જેવા પહોંચવાના બાવડાના બળે તેનું શરીર ભારે શોભી રહ્યું છે. જુવાનીનું જોર બદનમાં ફાટ થાય છે. તેને જોતા જ શકમાં બેઠેલી શાહજાદી પીરોઝા અમરસિંહ માથે વારી ગઈ. ભર કચેરીએ અમરસિંહને આવકાર્યો. પાન સોપારી લેવાયા અને દશેરાને દિયે દિલ્હીના શોક વચ્ચે રમતગમતનું દ્વંદ્વ યોજવાનું પાકે પાયે નક્કી થઈ ગયું. પછી તો ઉતારે ઉતરેલો અમરસિંહ નીત અંગ કસરતના અંબાડ ઉતારે છે. ઘોડે ચઢીને પાટી કાઢે છે. સવાર સાંજ ગાંવની હડિયાપાટી કરીને પાછો ફરે છે. ત્યારે મહેલને ઝરૂખે ઊભીને જોઈ રહેલી પીરોઝા તેને જોઈને વારી જાય છે. સૌ આતુર રહીને રાહ જોઈ રહ્યા છે. તે દશેરાનો દિવસ આવ્યો. આજે દિલ્હીના શહેરના મેદાનમાં તાશેરો થવાનો છે. મેદાન સજાવી ધજાવીને તૈયાર કરી દીધું છે. નગરના અને ગામના લોકો સવારથી જ દો વાટે મેદાન ઉપર ઠલવાવા લાગ્યા છે. સૌ પોતપોતાની જગા નિર્ધારીને મેદાનમાંથી બેસી ગયા છે. આખું મેદાન ખસોખસ ભરાઈ ગયું છે. ધનુષવા દી સળ્યો ત્યાં તો જરિયાન તંબુ સાથે બાદશાહનો વાવટો ફરકી ઉઠ્યો. બાદશાહની નેકી પોકારાણી અને બાદશાહ સલામત સહકુટુંબ આવીને તંબુમાં ગોઠવાઈ ગયા. તે પછી અમીર ઉમરાઓ અને તેની ઓરતો સૌ પોતપોતાના મોભા વસીલા પ્રમાણે બેસી ગયા. મેદાનને ઉગમણે કાંઠે ધોળા બસતા જેવા તંબુમાં અમરસિંહને
પૂરા માનપાન સાથે બેસાડ્યો. અમરસિંહ શરત પૂરી કરવા માટે અત્યારે પૂરેપૂરો કસાઈ સજધજ થઈને બેઠો છે. તેના ભેરુબંધો આજ તેને ભલી ભાતે ભલકારી રહ્યા છે. રમતગમતની આગાહી આપતી ધીડીમ ધીડીમ કરતી લોખંડી તોપ ધણીણી ઉઠી અને અમરસિંહ રાઠોડના નામની છડી ગુજારાઈ કે અમરસિંહ મેદાનમાંથી આવ્યો. લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. રાઠોડી કાંધ કાઢી ગયેલી કાયા માથે જોવાની આંટો લઈ ગઈ છે. સમગ્ર શરીરમાંથી એક જ કસોટો ભીડેલો, તેથી અમરસિંહની કાયાનું કૂંત આજે પૂરેપૂરું કળાતું હતું. બળાબળની સરસાઈમાં સૌ પ્રથમ તેણે લોખંડના પોરસાને બાથ ભીડી તેનું માથું લટકાવી દેવાનું હતું. સૈનિકોએ લોખંડી પોરસાને લાવીને મેદાન વચ્ચે ગોઠવી દીધો. થોડી જ વારમાં અમરસિંહ સચેત થઈ ગયો. તેનું રોમ રોમ સવળી ઉઠ્યું અને શરત શરૂ કરવાની ધડીમ કરતી તોપ ગાજી ઉઠી કે બંદૂકમાંથી જેમ ગોળી વસૂટે એમ પોતાની હાથરકી ઠાવકી કાયાને સંભાળતો અમરસિંહ કૂદીને લોખંડી પોરસામાંથી લપક્યો. અકડાઈથી તેને બાથ ભીડી આખા પોરસાને ધણધણાવી નાખ્યો અને જોરથી એક એવો આંચકો મારી એ લોખંડી પોરસાના ધડ માથાને જુદા કરી દીધા. લોકોએ તાળીઓના ગડગડાટે તેને વધાવી લીધો અને ત્યાં તો તરત બીજી શરતનું મંડાણ શરૂ થઈ ગયું. 20 મણ જોડ કમાડ એકી ઝાટકે ઉપાડી લેવાના, તે માટે જોડ કમાડ મેદાન વચ્ચે મુકાઈ ગયા. અમરસિંહનું લોહી ધગધગીને નસે નસમાં બહુ જોરદાર રીતે વહેવા માંડ્યું હતું. કાયા આખી ધગધગ કરતી ધબકતી હતી. મનની ગતિ એક જ દિશામાં દોડી રહી હતી. કમાડની જોડની પડેલી જોઈને મેદાનના શેડે ગયો. દોટ મૂકીને કમાડમાંથી આવ્યો. નિશાનમી 2 બાવડાનું બળ કરીને રમત વાતમાં કમાડને જાણે બાળક લેતો હોય તેમ લઈ લીધા. લેલા માત્રથી ઉપાડેલ કમાડને ઠેરવેલ ઠેકાણે લાવીને ઊભા કરી દીધા. લોકો ઊભા થઈ ગયા. બાદશાહ અને બેગમ હાબુ થઈ ગયા. શાહજાદી પીરોઝા તો અમરસિંહના આ પરાક્રમને જોઈને ઘેલી થઈ ગઈ. સૌએ તડામાર તાળીઓથી તેને વધાવી લીધો અને ત્યાં તો ત્રીજી શરતનો આખલો રૂંઢ મૂંઢ સાંઢળો નાખોરામાંથી શીંકરોટા નાખતો મેદાનમાંથી આવ્યો. તેને જોતા જ અમરસિંહ પોતાના હાથમાં આખલો નાથવાની રાસ ખીચડો અને એક લીલાસમ લીમડાની તીરખી લઈને મેદાને પડ્યો. નરવી કાયા, ધગી ગયેલું શરીર અને વિજય માટે ઉતાવળું થઈ ગયેલું મન, એ સર્વની ગતિથી અમરસિંહ મેદાન વચ્ચે આખલા પાસે આવી પહોંચ્યો. આખલો 6 મહિનાથી બાંધ્યો ખાઈને ફાટી ગયો છે. અણિયાળા શિંગડાથી જાણે આભને ઉપાડીને હમણાં વતરડી નાખશે તેવી રીતે તેણે અમરસિંહ સામે હળી કાઢી. સચેત અમરસિંહે પાસે આવતા આખલાની સામે દોડી લીમડાની તીરખી તેને બરડે ફટકારી. વળાંક લઈને એક ગતિભરી ફરંગટી ખાઈને આખલાની પાછળ આવી તેના પૂંછડવની દાંડો પકડી તેને હસમસાવી નાખ્યો અને લીમડાની તીરખી અને નાથવાનો ખીચડો લઈને તે દોડ્યો. તેની પાછળ આખલો પડ્યો એટલે અમરસિંહે મેદાનમાં સક્કર ફરવાનું શરૂ કર્યું. 1 2 3 ચક્કર લીધા ત્યાં આખલો હાંફી ગયો, ઢેલો પણ પડ્યો. આ જોતા જ અમરસિંહ લાગ સાધી આખલાને મેદાન વચ્ચે લઈ આવ્યો અને ફરી લીમડાની લીલી તીરખી મારી દોડાવ્યો. રમ લાવ્યો. આખલો વધારે ઉશ્કેરાણો અને અમરસિંહ માથે શિંગડાથી હલ્લો કરવા દોડ્યો. પાસે આવતા જેવો ધીંક મારવા ગયો કે અમરસિંહે તેના 2 કાન ઝાલી લીધા અને પછી જે ધક્કો મૂક્યો કે ફાટી ગયેલો આખલો 5 હાથ પાછો ખસી ગયો.
અને ભફ કરતા પાછલા પગે ઢળી પડ્યો. તે ઊભો થઈને હલ્લો કરવા પ્રયત્ન કરે તે પહેલા અમરસિંહે વીજળીની તવરાએ ડાબા હાથથી તેની ગરદન માથે બાથ ભેડી લીધી અને ખૂબ ઝડપથી ખેતડો લઈ નસકોરામાં ખોસી દઈ તેને દોરી પરોવીને નાથી લીધો. આખલાને નાથ ખાલતા તે કાબુમાં આવી ગયો. ભાઈબંધ બાદશાહ બેગમ અને શાહજાદી પીરોજાએ શકમાંથી બહાર આવીને અમરસિંહને શાબાશી આપી. પછી તો ઇનામ સરપાવથી નવાજેલ અમરસિંહ દલ્લી આખી અને મલક આખામાં વખાણાઈ ગયો. દલ્લીના બાદશાહની મહેમાન ગતિ માણીને અમરસિંહ પોતાના રાજમાં આવ્યો છે. સાથે ડંકા નિશાન અને સરપાવનો અઢળક સાજ સરંજામ જોઈને કનોજની પ્રજા બહુ ખુશ થઈ ગઈ. સૌએ પોતાના રાજકુંવરને મેર સમાન ગણ્યો અને વધાવી લીધો. પછી તો રોજ કનોજની રાજ કચેરીમાં સુગત જામી છે. સારણ ભાટ અને બંદીજનો અમરસિંહના ગુણગાન ગાય છે, કાવા કસુંબા થાય છે અને અમરસિંહ પોતાની પ્રસ્તી સાંભળીને હરખે ફોલિયો સમાતો નથી. એક દિવસ કનોજના રાજકવિને થયું કે આમને આમ વખાણ સાંભળતા કુંવરની જુવાની કટાઈ જશે, બળ ઓસરી જશે, તેથી નવું પરાક્રમ તો કશુંય નહીં કરી શકીએ. કનોજની આ રાઠોડી ધરતીને માથે આવા ધણી તો છે, પણ એને અનુરૂપ રાણીને તે પરણે તો ભગવાન તેમની જોડીને અમર રાખે અને 1ના 21 થઈ તો કનોજના રાઠોડોનો ભારતખંડમાં જેકાર થઈ જાય. એક દીના સમયે કચેરીમાં બેસીને અમરસિંહ રાઠોડને મેર ભાટ કહી રહ્યા છે. સૌ બિરદાવીને પરાક્રમ વર્ણવી રહ્યા હતા. ત્યારે રાજકવિ કહે, રાજકુમાર, એક પરાક્રમ કર્યું તે તો જાણે ઠીક, પણ હવે જો તમે પશ્ચિમ દેશની પદમણીને પરણીને અહીં લાવો, તેની સાથે ઘર સંસાર માંડો અને તે પછી એકથી અદકા પરાક્રમ કરો એવી અમારી સહુની ઈચ્છા છે. ખરું ને દીવાનજી? દીવાનજી કહે, રાજકવિ કહે છે તે સાવ સાચી વાત છે. રાજગાદીને અનુરૂપ રાણી પણ જોઈએ ને. તમે ન પરણો તો ગાદી વારસ કોણ? ત્યારે અમરસિંહ કહે, ભલે પશ્ચિમ દેશની પદમણી જેવી રાણી મળે તો અમારી તો હાજ છે. ત્યારે રાજકવિ કહે, ભલે તો કરીએ કંકુના, પદમણી માટેનું માંગુ લઈને હું જ જઈશ અને પછી તો પવનવેગી સાઢણિયું શણગારી છે, તેની સાથે કાઠ મંડાણા છે. અને રાજકવિ તો સળિયાદીએ સાબદ થઈને અમરસિંહનું માંગુ લઈને પશ્ચિમ દેશની માથે ઉપડ્યા છે. શુકનમાં શુકન પાણિયારીના થતા તો રાજકવિએ મુઠ્ઠી ભરીને રૂપિયા બાઈના ખોળામાં નાખી દીધા છે. બાઈ તો હરખાથી બોલી છે, કરો ફતેહ. રાજકવિ તો પવનવેગી સાંઢણીમાંથી સવાર થઈને વહ્યા જાય છે. રણ વળોટતા દરિયો આવ્યો અને દરિયો વળોટીને કચ્છ દેશના પશ્ચિમ પ્રદેશમાં આવી પહોંચ્યા છે. પશ્ચિમની રાજધાનીમાં આવીને માળીને ઘેર ઉતર્યા છે. સાંપલી માલણ પાસે ખબર કઢાવીને પછી રાજગઢમાં આવ્યા છે. રાજકવિને તો પશ્ચિમના રાજાએ ભાવભર્યો આવકાર આપ્યો છે. રાજરીતની મહેમાન ગતિ માંડીને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલાના ઝાળવણ કર્યા છે. 2 દિવસ કેળે રાજકવિએ તો શક નાખીને બેઠેલી પદમણી કન્યાને જોઈ છે. શા રૂપ, શા તેજ! કચ્છની ધીંગી ધરાને ધાવીને મોટી થયેલી પદમણી તો ગાયોના દૂધ પર ઉસરી છે. રેતની રસભરી ધરતીને આ કન્યાનો ત્રાંબાવરણો શ્યામલ વાન છે. ઊંચી પડસંદ 2 આંખ્યું તો જાણે જલ સરોવરની સંસલ માછલી. બિંબ ફળ જેવા રાતા હોઠ ફળસને માથે અમી તે કંઈ અમી. બોલતા તો જાણે ફૂલડા ઝરે છે. પેની ઢળકતો નીલ રંગો પહેરવેશ અને ઘોડલિયા લાંકવાળા પગેથી જાણે કંકુ કેસર ઝરી રહ્યા છે. એવી તો પાણીની રતાશ છે.
આવી કચ્છી કન્યાની સવલોટી નમણાશમાંથી રાજકવિ તો વારી ગયા કે વાહ પદમણી. રાજકવિએ તો સારો મુહૂર્ત જોઈને અમરસિંહનું લીલું નાળિયેર પદમણીના પિતાને આપ્યું છે. અમરસિંહનું નાળિયેર તો સૌએ હોંશે હોલાશે ઝીલી લીધું છે. પશ્ચિમગઢમાં લાપસીમાં લીટા પડ્યા અને આનંદ મંગળથી વેવિશાળ જાહેર થયું. રાજકવિ તો પદમણી સાથે અમરસિંહનું વેવિશાળ કરીને કનોજ આવી પહોંચ્યા છે. પદમણી કન્યાના રૂપગુણની વાતોના ઝકોળાથી ડાયરો આખો ડોલી ઉઠ્યો છે. અમરસિંહના ગાલે તો શરમના મીઠા શેરડા પડ્યા અને તે રાણીને લાવવા ઉતાવળ કરી રહ્યો. બેસતા માગશરના જ લગ્ન લેવાણા. ગામમાંથી જાનમાં કોને સોંઢાડવા તેની મસલતો અને ગણતરી થવા માંડી છે. લગ્નના ઓસરંગે સહુ રાતા માતા થઈ ગયા છે. દાટિયા ઉખેળ્યા છે અને જાને જવા સૌ તૈયાર ટપે થઈ ગયા છે. તે વખતે ડાહ્યા દીવાને કુંવરને ચેતવીને કહ્યું છે કે કુંવર, ગામમાંથી સૌને જાને સોંઠાડજો, પણ ગામના સોરા પાછળ રહેતી ગાંગલી ઘાસણ અને પાદર વીઘા એકમાં પથરો કરીને પડ્યા રહેતા વાંઝા વીરને જાનમાં સોંઢાડશો નહીં. એ બે મંતરના જાણતલ છે. સારા કામમાં 100 વઘન નાખે એવા સડી લખણા છે. કુંવર તો કહે ભલે દીવાનજી. પછી તો કુંવરજીની જાન સાથે સામળિયા અને સુંદર જાનૈયા સોંઢાડ્યા છે. કેસર ભીના વાનની જાનડિયું શણગારી છે. સાથમાં રૂપાળા રેવત, હલમલતા હાથીડા, ટરડ મરડ સાંઢિયા અને મીણિયા માફાવાળા વેલડાનો તો કોઈ પાર નથી. સૌને સંભાળ્યા, પણ વિચાર્યા 2 જણા, એક મંતર તંત્રની જાણનારી ગાંગલી ઘાસણ અને કાળા કામ કરનારો વાંઝો વીર. જાન તો વાજતે ગાજતે અને ફૂલડાની ફોરિયું ઉડાડતી ઓઘલી છે. તેની જાણ વાંઝાવીરને થઈ છે કે સૌને સંભાળ્યા સોંઢાડ્યા અને મને જ વિચાર્યો, પણ હું વાંઝ્યો વીરીને મારી વીર વિદ્યાનો પરસો ન આપું તો વાંઝ્યો ને તે પણ જાનની વાહો ઉપડ્યો છે. રસ્તામાં જાન જ્યાં જ્યાં પડાવ નાખી છે તેની વાહે ગાવ અડધા ગાઉમાં પડાવ કરતો કરતો જાનની વાહ તે પચ્છમ આવી પહોંચ્યો છે. જાન જાનીવાસમાં ઉતરી તો વાંઝાવીરે પાદરને કાંઠે તંબુ તાણી દીધો છે. તેનો તંબુ જોતા જ દીવાનજીના હૈયામાં ફાળ પડી છે, પણ વાણિયાના દીકરે બાજી સંભાળી લીધી છે. પાદર આવીને વાંઝાવીરને કહે, મારા રાજના માણસ તો તમારી જેવા જ હોવા જોઈએ. તમને સોંઢાડવાનું સાવ વિસરી ગયા, પણ તેનો ધોખો કર્યા વગર દેશના રાજાનું સારું દેખાડવા તમો જાનમાં આવ્યા તે બહુ રૂડું કર્યું. આથી કુંવરને અને અમને સહુને ભલો આનંદ થયો છે. બીજે દી સાંજે ગોધલ્યું સમયે અમરસિંહ અને પદમણીનો હસ્તમેળાપ થયો. સાજન માજન અને અગ્નિની સાક્ષીએ 2 4 ફેરા ફર્યા. ત્યારે ત્યાં જાની મંડપમાં બેઠેલા વાંઝ્યા વીરે પદમણી રાણીને જોઈ શા રૂપ વખાણાય. પીત પાનેતરમાં નીલવર્ણ રૂપ, નમેલી નજરથી હંસગતિ પગલાં માંડતી રાણીના માથે તે મોહી પડ્યો. તેના મનમાં પદમણી રાણી વસી ગઈ. ઉતારે આવીને વાંઝાવીરે તો પોતાની વીર વિદ્યાથી એક વેતાળને બોલાવ્યો અને કીધું છે કે પદમણી શયનગૃહમાં આવે ત્યારે તેને બેભાન કરી દેજે. વેતાળ કહે, જેવી સ્વામીની આજ્ઞા. રાત પડી, દીવડા અજવાળ્યા અને દીવડા વાહતા તો રાણી પદમણીએ 7 ચેરુના સાથામાં વરવરડે પગલાં દીધા. રંગત ઢોલિયા સાથે મસરૂની તળાઈ, ગલવટ ગાલ મસૂરિયા અને ભેરવના ઓસાડથી શયનખંડ ઝળહળી રહ્યો છે. ઝળહળતા દીવડા બળી રહ્યા છે અને ઢોલિયે બેઠો બેઠો અમરસિંહ પદમણી રાણીની વાટું જોઈ રહ્યો છે. એવા ટાણે પદમણી રાણી શયનગારે આવી. પછી તો ખંડના કમાડ ભીડાયા, બંનેના અંતરના કમાડ ઉઘડ્યા
અને અમરસિંહ જ્યાં પદમણી સાથે પ્રથમ મિલનની વાત માંડવા ગયો ત્યાં પદમણી થરથરી ગઈ અને તેનું ભાન ગયું. તે મૂર્છિત થઈ ગઈ. પંડ જાણે લાકડું. અમરસિંહે ભડાક કરતું બારણું ઉઘાડ્યું. ત્યાં દરવાજા બહાર દીવાનજી હાજર જ હતા. કુંવરે દીવાનજીને વાત કરી અને દીવાને તાબડતોબ વાંઝાવીરને બોલાવી મંગાવ્યો. તે આવ્યો. આવીને પદમણીના ઓરડે ગયો. પદમણીના અનોધા રૂપને ફરી પાસેથી નીરખીને તે પાગલ થઈ ગયો. પણ અત્યારે તો હલઘડીએ તેણે પાણી હાથમાં લીધું. મંત્ર ભણીને પદમણીમાંથી એક અંજલી છાંટી. ત્યાં પદમણીએ આંખો ઉઘાડી. સહુને અંતરખંડમાં જોઈને તે શરમાઈ ગઈ. ઊભી થઈ લાજનો ઘૂમટો તાણીને એક બાજુ ઉપર ઊભી રહી ગઈ. સૌ બહાર ગયા. બીજે નહીં અને ત્રીજે પહોરે ફરી પાછી વાંઝાવીરના વેતાળે પદમણીને મૂર્છિત કરી મેલી. અમરસિંહ પ્રધાનજી દાસદાસીઓ સૌ ખડે પગે પદમણીની સેવામાં હતા. પણ અહીં કોઈની કારી ફાવતી નહોતી. ભાગતી રાતે વાંઝિયાવીરે પોતાના 2 વેતાળોને બોલાવ્યા અને આજ્ઞા કરી કે હાલઘડીએ મને અને મારા આ તંબુને એવી જગ્યાએ ફેરવી નાખો કે કોઈને શોધ્યો જડે જ નહીં. આજ્ઞા સાંભળતા તો વેતાળે 2 ઘડીમાં તંબુ અને વાંઝાને રણકાંઠાની કંધારે આવળ બાવળની કાંટમાં ખડા કરી દીધા. પછી ફરી વાંઝાવીરે આજ્ઞા કરી કે રાણી પદમણીને અહીં મારા તંબુમાં હાજર કરો. પછી તમો સોઈ. વેર વેતાળે તો પદમણીના શયનખંડમાં અંધાધૂંધ અંધકાર કરી મેલ્યો છે અને ઢોલિયેથી પદમણીને ઉપાડીને ઉડી ગયા. આગળનો ભાગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.